ચાલુ થઈ જાય, દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। અને આકલાવ વિધાનસભામાંથી તમામ કાર્યકરોને નમ્ર વિનંતી કે તેઓ ડાયસ પર આવશે। અને હા, આકલાવ વિધાનસભાના તમામ, હું અહીંયાથી નામ બોલું તે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે। નામ બોલું એ જ વ્યક્તિ આવશે। જયંતિભાઈ રાઠોડ, અયુબભાઈ રાઠોડ, ચતુરભાઈ મહિડા, લાલજીભાઈ રાઠોડ, અરવિંદ સનાભાઈ પરમાર, गणपतભાઈ સામતસિંહ બડિયાર, ગણપતસિંહ સામતસિંહ બડિયાર, સંજયસિંહ બડિયાર, લાલેશભાઈ બડિયાર, સુરેશભાઈ ઉદયસિંહ બડિયાર, દિલીપભાઈ રાજ, જાવેદ અલી સૈયદ, હમીદ ખાન ઉદયસિંહ આકલાવ, નટવરસિંહ, વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા, અમારા સંગઠન મંત્રી આદરણીય મનોજભાઈ સોરઠિયા, આ બધા જ તમારા સુધી એક મેસેજ લઈને આવેલા છે કે આપણે બધાએ જે ભારતીય કરદા પાર્ટી જે સતત ગુજરાતના જે ખેડૂતો છે એ ખેડૂતો સાથે જે અન્યાય અને અત્યાચાર કરી રહી છે તેની સામે ગુજરાતના 56 લાખ ખેડૂતો હવે ભેગા થઈ જવાનો સમય આવી ગયો છે। અત્યારે આ આકલાવની ભૂમિ જ્યાં જનસભા અત્યારે જે જોઈ રહ્યો છું તે લાગે છે કે હવે આણંદની અંદર એક મહાપરિવર્તનની લહેર એ અત્યારે આકલાવની ભૂમિ ઉપરથી અત્યારે ક્યાંક ને ક્યાંક આ જ્યોત પ્રજ્વલિત થઈ છે। આ સમય પહેલા આ આકલાવની બાજુમાં જ ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને કહેવામાં આવ્યું કે આ કુદરતી હોનારત હતી, પણ આ મંચના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ગંભીરા બ્રિજ દુર્ઘટના કોઈ કુદરતી દુર્ઘટના નહોતી, એ માનવ સર્જિત દુર્ઘટના હતી। જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓએ ક્યાંક ને ક્યાંક આ બ્રિજમાં આટલી બધી ફરિયાદો મળવા છતાં પણ જે કામ ન લીધું તેને કારણે આ દુર્ઘટનાઓ થઈ રહી છે। વર્તમાનમાં હું આદરણીય ચેતરભાઈ, ગોપાલભાઈ આ બ્રિજ ઉપરથી હમણાં આવતા હતા ત્યારે અમે બધાએ જોયું કે બ્રિજ ઉપર ફૂટ 2 ફૂટના ખાડા પડી ગયા છે। ત્યારે મેં ગોપાલભાઈને પૂછ્યું કે ગોપાલભાઈ આ 2 ફૂટના ખાડા પડી ગયા છે તો આનું કારણ શું? તો ગોપાલભાઈ સુંદર જવાબ આપ્યો કે આ આણંદ વિધાનસભાઓના નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા છે ને એટલે આ બ્રિજના ખાડા મોટા થઈ ગયા છે। હવે આ ખદડાઓને કાઢવા પડશે, નહીતર જે રીતે ગંભીરા બ્રિજની માનવ સર્જિત દુર્ઘટના થઈ એ રીતે આપણા જ આણંદ વિધાનસભાના, આકલા વિધાનસભાના એ બીજા જે અન્ય જર્જરિત પુલો છે એ પુલો પણ તૂટતા વાર નહીં લાગે, કેમ કે નેતાઓના પેટના ખાડા મોટા થતા જાય છે એમ આ રોડ ઉપરના ખાડાઓ દિવસે ને દિવસે મોટા થતા જાય છે। એટલે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે આ આકલાવનો યુવાન એ સતત રોજગારી માટે વલખા મારે છે। આજે જે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે તો તેને કારણે 15-20 કિલોમીટર ફરી અને જે પ્રાઇવેટ સંસ્થાઓ છે, જીઆઈડીસીઓ છે, અમૂલ છે, ત્યાં આપણે જવું પડે છે। બસવાળાઓએ પોતાનું બસનું ભાડું વધારી દીધું છે। આપણે પણ પેટ્રોલ ડીઝલના ભાવ જોઈએ છે કે દિવસે ને દિવસે આસમાને ચડતા જાય છે। એટલે આ ગુજરાતનો જે યુવાન છે, આકલાવનો જે છે, ગંભીરાનો છે કે આણંદ આખા વિધાનસભાનો જે છે એ યુવાન દિવસે ને દિવસે બેરોજગાર થતો જાય છે, બેકાર થતો જાય છે અને પૈડા ઉપર પાટું મારે એ રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક
કહેવાય છે કે ગુજરાતની સૌથી મોટી દૂધની સંસ્થા, દૂધની મંડળી એટલે અમૂલ, પણ અમૂલની અંદર જે ભરતીઓ કરવામાં આવે છે એ આપણે બધા જ એના તાજના સાક્ષી છીએ કે વાલા દવલાની નીતિ, પોતાના મળતિયાઓને ગોઠવણ કરવાની, ગોઠવણ.com, પોતાના નજીકના ઓળખાણવાદ, પરિવારવાદ લોકોને આ અમૂલની અંદર ભ્રષ્ટાચારથી, કૌભાંડથી, ગેરરીતિથી એ લગાડવાનું જે કાવતરું ચાલી રહ્યું છે એ કાવતરાની સામે હવે આપણે બધાએ ભેગા થઈ આમ આદમી પાર્ટીનો ખભોથી ખભો મિલાવી અને આ આકલાવ વિધાનસભાના જે બેકાર બેરોજગાર યુવાનો છે એને રોજગારી મળે એના માટેના પ્રયત્નો કરવાના છે. કારણ કે આ વિસ્તારના પશુપાલકો, આ વિસ્તારના ખેડૂતો, આ વિસ્તારના યુવાનો એ દિવસે આવે છે ને, આપણે બધાય આપણા ખેડૂતોના દીકરા હોય, પશુપાલકોના દીકરા હોય, એને પેટે પાટા બંધાવીને જ્યારે કહી શકાય કે તૈયારી કરાવતા હોય, અલ્લા પાર્ટી કયો એ ભારતીય જુમલા પાર્ટી હરેક વખતે નવા નવા જુમલાઓ જ આપે છે. તમને પણ કીધું હશે આજથી 10 વર્ષ પહેલા કે સ્વિસ બેંક ની અંદર કાણું નાણું પડ્યું છે ને અહીંયા લાવી દેશું, તમારે બધાને ખાતામાં 15 લાખ આવી જશે. આવ્યા? એ આવ્યા હોય તો કેજો, હાથ ઊંચો કરજો. નથી આવ્યા ને? ભારતીય જનતા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક પોતાનો જે એજન્ડા છે એ એજન્ડા સેટ કરી રહી છે. હવે ઓળખવાનો અને સમજવાનો વિષય એ આપણે બધાનો આવી ગયો છે. કારણ કે જેને આપણે રખવવું સોંપ્યું છે એ યાદ રાખજો, આપણે સોંપતા હોઈએ છીએ કે જે ભાઈ કાયદો વ્યવસ્થા જાણે એ ક્યાંક ને ક્યાંક ગૃહ રાજ્યમંત્રી બને, જે શિક્ષણ વ્યવસ્થા જાણે એ શિક્ષણ મંત્રી બને. પણ ગુજરાતની કરુણતા એ છે સાહેબ કે શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ છે, ગૃહમંત્રીમાં કાયદાનો અભાવ છે, કૃષિ મંત્રીને કૃષિનો ક નથી આવડતો. આ પરિસ્થિતિ જે પેદા થઈ છે અહીંયા સુધી, એટલે કે અંકલાવ સુધી જે ડ્રગ્સ મળી રહ્યું છે એના માટે જવાબદાર છે આ ચોકીદાર. કારણ કે ચોકીદાર જ ચોર છે. આપણે બિલાડીના રખોપા સોંપ્યા છે દૂધના. આ દૂધના રખોપા જેને સોંપ્યા છે એક બિલાડીની જેમ આજે તળિયા ઝાટક કરી રહ્યા છે, આપણા યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે. એને હવે ઓળખવાનો સમય આવી ગયો છે. આપણા આકલાવની ભૂમિના પશુપાલકો હોય, ખેડૂતો હોય, તો આજે આજ એપીએમસી ની અંદર આપણે જ્યારે આપણી પોતાની માલ એટલે કે જણસ વેચવા જઈએ છીએ તો એપીએમસી ની અંદર ભાવ કરવામાં આવે કે 1500 રૂપિયા મણ, જ્યારે ગોડાઉન ની અંદર નાખવામાં આવે ત્યારે 1300 રૂપિયા આપવામાં આવે, એટલે કે કડદો કરવામાં આવે છે. અને આ કડદો એ એપીએમસી ને જે સત્તાધીશો છે, જે કંસનો દરબાર ચલાવી રહ્યા છે અને જે એપીએમસીઓને, જ્યાં મંડળીઓને, જ્યાં સહકારી ક્ષેત્રોને કુબેરનો ભંડાર સમજે છે, એને આ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ સામે અમે ગુજરાત જોડો યાત્રા, આ કિસાન મહાપંચાયત તમારી પાસે લઈને આવ્યા છીએ. જે કિસાનોને પોતાના યોગ્ય ભાવ નથી મળતા, પોતાની જણસનું યોગ્ય રીતે મૂલ્ય નથી મળતું, એને મૂલ્ય અપાવવું છે. આ ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 34 પેપર લીક થયા, 13 પુલ તૂટ્યા. કેમ કે આપણે બધે વગર વિચારે 162 ને તૂટ્યા, એનું પાપ આપણે બધા ભોગવી રહ્યા છીએ. 2014 વિસ્તારોના પ્રશ્નો, ભ્રષ્ટાચારની સામે કોઈ એક વ્યક્તિ લડતો હોય અને આજે સૌથી લોકપ્રિય નેતા હોય એવા લોકનાયક ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે ચૈતરભાઈ વસાવાને પણ સાંભળવાના. આપણે હમણાં જોયું કે ગુજરાતની અંદર ભાજપની તાનાશાહીની સામે વિસાવદરની જનતાએ એક નવો સૂરજ ઉગી બતાવ્યો, એક નવા યુવાનને જીતી બતાવ્યા, એક નવું નેતૃત્વ ગુજરાતને આપ્યું. એવા ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે છે. આપણે ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવાના.
આ ગુજરાતનું નેતૃત્વ છે મિત્રો. આ એવા યુવાનો છે કે જેમને રાજનીતિમાં આવવાની જરૂર નહોતી, એમના બાપ દાદાઓ પણ રાજનીતિમાં નહોતા, પણ આજે રાજનીતિમાં એટલે છે કે આગામી સમયની અંદર ગુજરાતની જે પીડા છે એ પીડામાંથી ગુજરાતને મુક્ત કરવાની નેમ સાથે આવ્યા છે. આ એવું નેતૃત્વ છે જેણે ગુજરાતને આશા જન્માવી છે, ગુજરાતના લોકોમાં એક નવી આશાનું કિરણ પેદા કર્યું છે. આ યુવા નેતૃત્વને ગુજરાત સ્વીકારી રહ્યું છે. ગુજરાતમાં જ્યાં જઈએ ત્યાં આટલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. અહીંના તમામ સાથીઓ, હું અભિનંદન આપું છું એવા તમામ સાથીઓને કે જેમણે એટલી મોટું જહેમત ઉપાડીને એટલી મોટી વિશાળ સભાનું આયોજન કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતા નાના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની રીઢની હડ્ડી બની અને ગુજરાતમાં ખૂણે ખૂણે સુધી જઈ રહ્યા છે. એવા તમામ કાર્યકર્તાઓને સલામ કે જેણે તમામ પડકારોનો સામનો કરી આ આમ આદમી પાર્ટીને ગુજરાતના ખૂણે ખૂણે સુધી લઈ જવાનું કામ કર્યું છે. દિવસ રાત પોતાનું યોગદાન આપી આ નામી અનામી કાર્યકર્તાઓ જેમણે ક્યારેય તે પદની લાલચ નથી રાખી, ખુરશીની લાલચ નથી રાખી અને આમ આદમી પાર્ટીના કામ માટે દિવસ રાત એક કર્યા છે. આજે હું આણંદમાં આપણી વચ્ચે છું ત્યારે કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની આ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનું આ નવયુવા નેતૃત્વ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આણંદ જિલ્લામાંથી ભવ્ય વિજય સાથે આગળ વધવાનું છે. આપ સૌના આશીર્વાદની જરૂર છે. આપ સૌના આશીર્વાદ સાથે ગુજરાતની અંદર નવી રાજનીતિની શરૂઆત થઈ છે ત્યારે આપ સૌની સાથે મળી આપણે નવું ગુજરાત ઊભું કરીશું. ગુજરાતની સામાન્ય લોકોની સ્થિતિ બદલાવીશું. ફરીથી એક વખત આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં આવ્યા અને ક્યારના તમે રાહ જોઈને બેઠા છો. આપ સૌને અભિનંદન કરું છું. જય જવાન. પાછળવાળા બોલો જરા કે થાકી ગયા. પાછળવાળા બે હાથ ઊંચા કરીને આપણે થોડી નારેબાજી કરવાની છે. અહીંયા થોડા ભાજપના નેતાઓના માણસો પણ છે, વિડીયો બનાવવા માટે આવ્યા છે. પછી કહે છે કે પાછળવાળા તો બોલતા નહોતા. એટલે એટલા ઉત્સાહથી, એટલા જોમ જુસ્સાથી તમારે બોલવાનું છે કે આજુબાજુના ભાજપના નેતાઓને આ મીટિંગની યાદ આવે તો રાતે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવું પડે એવું જોરથી બધા બોલવાનું છે. જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજના આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના અંબાલી ખાતેના કિસાન મહાપંચાયતના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા ઈસુદાન ગઢવીજી, અમારા સાથી ધારાસભ્ય અને વિસાવદર સમેતના આખા ગુજરાતના લોકપ્રિય નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાજી, જેમને આપણે હમણાં સાંભળ્યા, આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજ સરોઠિયાજી, સાથે વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાજી, અશોકભાઈ ઓઝાજી, આણંદ જિલ્લાના પ્રમુખ એવા વિજયભાઈ, ગિરીશભાઈ અને અહીં આયોજન કરનારા મંચસ્થ તમામ આગેવાનો અને દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા સમાન વડીલો, માતા સમાન માળીઓ, મારી બહેનો, મારા યુવાન મિત્રો, મારા ભૂલકાઓ, અહીં ઘણા સમયથી ઉપસ્થિત થયેલા મીડિયા મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એ વ્યવસ્થા પૂરી પાડનાર પોલીસ અધિકારીઓ, આપણે બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈશું. સાથીઓ, આપણે મેરા ભારત મહાન એટલા માટે બોલી શકીએ છીએ કે આપણો આ ભારત દેશ એ ખેડૂતોનો દેશ છે. આ દેશ, આ ભૂમિ એ ખેડૂતોની ભૂમિ છે. આજે બોર્ડર પર કોઈ મળે છે જેમણે આઝાદી માટે શહીદી વહોરી છે, એ કોઈ ભાજપના નેતાઓ કે આરએસએસના લોકો નહોતા, એ ખેડૂતના પુત્ર હતા. આપણા જેવા લોકોના સામાન્ય પરિવારના યુવાઓ હતા જેમણે શહીદી વહોરી આપણને આઝાદી અપાવી અને આજે બોર્ડર પર રહીને આપણા દેશની રક્ષા કરે છે. ત્યારે હું કહેવા માંગીશ કે આ દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે. આ દેશ એ ખેડૂતોનો દેશ છે. આ દેશ કોઈ મોદી કે અમિત શાહનો દેશ નથી. આ દેશ એ ખેડૂતોનો દેશ છે. ત્યારે તમે જોયું હશે
આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકારમાં ગુજરાતના ખેડૂતોની આજે હાલત શું છે? એક બાજુ દેશના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે, આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે, અને એમના ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે. પણ એ ભાજપ સરકારની નીતિઓ તમે જોઈ લો. આજે ખેડૂત દિવસે ને દિવસે દેવાના નીચે દબાતો જાય છે. આજે ખેડૂત દેવેદાર બને છે, આત્મહત્યા કરે છે. ખેડૂત આજે દયનીય હાલતમાં છે. ત્યારે તમે જોઈ લો, ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે. એ વરસાદની પરવા કરતો નથી, ઠંડીની પરવા કરતો નથી, ગરમીની પરવા કરતો નથી. એને માવઠાનો માર પડે છે, લીલો દુકાળ નડે છે, સૂકો દુકાળ નડે છે, અને ત્યારબાદ સાપ ખાય, ત્યારબાદ ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય, અને પછી વધે પોતાના માટે રાખે. અને પોતાના પરિવારની દીકરીનું લગ્ન કરાવવાનું હોય, પોતાના યુવાનને ભણાવવાનો હોય, એમના માળી બીમાર હોય, એના માટે જ્યારે પોતાનો પાક વેચવા માટે બજારમાં જાય છે, ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી. આ ગુજરાત સરકારની, આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે. ત્યારે આ સરકારને બદલવા માટેનો સમય આવી ગયેલો છે. એટલે મારા સાથી વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને અમે વિનંતી અને આહવાન કરવા માટે આવ્યા છે કે તમે બધા સાથે, બધા જ લોકોને હું કહેવા માંગુ છું, તમે બધા રાજનીતિથી દૂર નહીં ભાગો. તમે બધા રાજનીતિ દૂર ભાગતા જશો તો ખોટા લોકો, ખરાબ લોકો આપણા પર રાજ કરશે. મારા યુવાનોને, મારા વડીલોને, મારી માતા બહેનોને આહવાન કરું છું, આજેથી તમે સંકલ્પ લઈ લો. આમ આદમી પાર્ટીની સભામાંથી સંકલ્પ લઈ લો. આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી નગરપાલિકાઓ હશે, આવનારી વિધાનસભાઓ હશે, દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આપણે ઉખાડીને ફેંકી દેવાની છે. આ વચન અહીંથી બધાએ લઈને જવાનું છે. આજે તમે જોયું હશે, અમારા જેવા નેતાઓ આ સરકારમાં આદિવાસીઓ માટે લડીએ, અમને જેલોમાં નાખવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ માટે લડ્યા, એમને જેલોમાં જવું પડ્યું. અમારા ગોપાલભાઈ ઇટાલિયા ભ્રષ્ટાચાર સામે લડે, ડ્રગ્સ સામે લડે, એમને જેલમાં જવું પડે. અમારા ઈસુદાનભાઈ દારૂની ચાલતી હાટડીઓ સામે લડે, એમને જેલમાં જવું પડે. ત્યારે આ તાનાશાહી સરકારની જો જુલ્મી હવે જોઈ લીધી છે. અમે લોકો ડરતા નથી, તમારે પણ ડરવાની જરૂર નથી. અમે ગુજરાતની જનતા માટે હાથ મુઠ્ઠીમાં મોત લઈને બહાર નીકળી ગયેલા છે. તમારે પણ ડરવાની જરૂર નથી. બધા આપણે આવનારા દિવસોમાં સરકારના મૂળિયાને ઉખાડીને ફેંકી દેવાના છે. ત્યારે સાથીઓ, અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી આપણને આમ આદમી પાર્ટીનું મંચ આપ્યું છે. આમ આદમી પાર્ટી શિક્ષણની વાત કરશે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરશે, આમ આદમી પાર્ટી આરોગ્યની વાત કરશે, આમ આદમી પાર્ટી વીજળીની વાત કરશે. ત્યારે આ સરકારને ગમતું નથી. આ સરકાર 30 વર્ષથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ચાલે છે. અહીં ઉભેલા પોલીસ જવાનો માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. પણ હું એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું આજના મંચ પરથી, જે પોલીસ અધિકારીઓએ બોટાદના હળદર ગામે અમારા ખેડૂત ભાઈઓ પર લાઠીચાર્જ કર્યો, અમારા ખેડૂત ભાઈઓના દરવાજા તોડીને એમને ઘરોમાંથી કાઢીને લાઠીચાર્જ કર્યો, અમારી બહેનો પર લાઠીચાર્જ કર્યો, અને જે લોકોએ અમારા ખેડૂત સાથે આ વર્તન કર્યું છે, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બેસવાની છે. એવા પોલીસ અધિકારીઓને પણ અમે કહેવા માંગીએ છીએ, તમે ભાજપના એજન્ટ બનીને કામ કરવાના હોય, વર્દી ઉતારીને ખેત ભરીને મેદાનમાં આવી જાઓ. અમે તમને બતાવી દઈશું આમ આદમી પાર્ટી કોણ છે. ત્યારે અમે ડરવાના નથી. તમારા ગૃહમંત્રીની સૂચનાથી તમે જે ગુજરાતના યુવાનોને હેરાન કરો છો, તમે જે ગુજરાતના ખેડૂતોને હેરાન કરો છો, તમે જે ગુજરાતની મહિલાઓને હેરાન કરો છો, લાઠીચાર્જ કરો છો, આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આમ આદમી પાર્ટી આપવાની છે. આજે દારૂના નામે કેટલાક પોલીસ અધિકારીઓ બેફામ બુટલેગરોને પ્રોત્સાહન આપી રહ્યા છે, ડ્રગ માફિયાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે,
આ ગુજરાતના ડીઆઈજી હોય, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોય, આવા લોકોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, ત્યારે આવનારા દિવસોમાં એ ડ્રગ માફિયાઓ હશે, એ બુટલેગરો હશે, એ ભ્રષ્ટાચાર માફિયાઓ હશે, એ ખાણ માફિયાઓ હશે, આમ આદમી પાર્ટી દરેક લોકોને પુલ્લા પાડશે અને એમની સામે પણ આવનારા દિવસોમાં મોરચો થવાનો છે. ત્યારે સાથીઓ, આપણે શિક્ષણની વાત કરીશું, એ લોકો ધર્મની વાત કરશે, આપણે રોજગારની વાત કરીશું, એ લોકો મંદિરની વાત કરશે, આપણે આરોગ્યની વાત કરીશું, એ લોકો ભારત પાકિસ્તાનની વાત કરશે. એવી બાબતોમાં ઉલઝવાનું નથી. આપણે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો હશે, આવનારી વિધાનસભાઓ હશે, બધાએ સાથે રહીને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં જોડાવાનું છે. ત્યારે વધારે વાત હું નથી કરતો. આજના આયોજક મિત્રોને હું અભિનંદન આપું છું કે આજના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં ખૂબ સરસ આયોજન કર્યું. હજારો માતાઓ, બહેનો, યુવાનો, વડીલો અહીંયા ઉપસ્થિત થયા. ત્યારે આપણા પ્રદેશ પ્રમુખને પણ આપણે સાંભળવાના છે, આપણા ગોપાલભાઈને પણ આપણે સાંભળવાના છે. પણ હું છેલ્લે મારું સૂત્ર બોલાવીશ. તમારે બધાએ પરિવર્તન બોલવાનું છે. બધા જ લોકો બે હાથ ઊંચા કરીને તમે પરિવર્તન બોલજો. આંકલાવ માગે, આંકલાવ માગે, બોરસદ માગે, બોરસદ માગે, આસોદર માગે, આસોદર માગે, આણંદ માગે, આણંદ માગે. પરિવર્તન, પરિવર્તન. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જોરદાર ચાલુ થઈ છે ચેતરભાઈ વસાવા માટે. હવે ગુજરાત પ્રદેશ પ્રમુખની નમ્ર વિનંતી કરીશ ઈશુદાનભાઈ ગઢવીને કે તેઓ પોતાનું ઉદ્બોધન આપશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ઈશુદાનભાઈ ગઢવીને આવો સાહેબ. સમાજનો હીરા અને ગુજરાતમાં ધમાલ મચાવનાર માનનીય ચેતરભાઈ વસાવા આપણા સંગઠનને મજબૂત કરી અને લોકોને જોડી રહ્યા છે એવા માનનીય મનોજભાઈ સોરઠિયા પેપર ફૂટે અને ગુજરાતમાં પહેલી ખબર જેને જાય અને ઈ લડે અને પાછી પરીક્ષા લેવડાવે એવા માનનીય યુવરાજસિંહ, અહીંના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, અમરીશભાઈ અને આપ સૌ દૂર દૂરથી પધારેલા માતા બેન દીકરીઓ, મારા વાલા ભાઈઓ બહેનો, મિત્રો, આજે ગુજરાતમાં ભાજપ સરકારે 30 વર્ષથી તમને ને મને લૂંટવાનું ચાલુ કર્યું છે. એમણે સ્ટેપ બાય સ્ટેપ લૂંટવાનું ચાલુ કર્યું છે. એમણે એવી રીતે કે આપણે ખેતી કરીએ તો ખેતીમાં વધવા નહીં દેવાનું, આપણે પ્રાઇવેટ નોકરી કરીએ તો પ્રાઇવેટ નોકરીમાં એને વધવા નહીં દેવાના રૂપિયા, આપણે સરકારી નોકરીમાં માંગીએ તો સરકારી નોકરી છેલ્લા 15 વર્ષથી ભાજપે બંધ કરી દીધી મિત્રો ભરતી કરવાની. એટલું નહીં, ભાજપ દરેક મુદ્દામાં માત્ર ને માત્ર એક જ વાત ભાજપને સમજાય છે અને ઈ કે બ્રિજ બને છે તો કે કોન્ટ્રાક્ટ લઈ લ્યો, બ્રિજ ભલે તૂટી જાય. આ હમણાં જ ગંભીરા બ્રિજ તૂટ્યો, અહીંયાથી નજીક જ છે ને. તમે વિચાર કરો કે ગંભીરા બ્રિજ કેમ તૂટ્યું હતું. એવું નહોતું કે ભાજપ વાળાને ખબર નહોતી. મિત્રો, અંગ્રેજોના બનાવેલા 100 વર્ષથી બ્રિજો તૂટ્યા નથી. આ નારાયક ભાજપિયાઓ એક વર્ષની અંદર બ્રિજ ખાઈ જાય છે, એને દેખાડવાની જરૂર છે. તમારા મારા ખિસ્સામાં એક નયો પૈસો ન રહીએ, પણ આ ભાજપિયાઓ, ભાજપીય કરતા પાર્ટીના નેતાઓ હેલિકોપ્ટરોમાં ફરે છે. એ તમારા મારા પસીનાની કમાઈ છે. આજે આપણે સમય બાકી ગયો છે. અમારે રાજનીતિમાં આવવાની જરૂર નહોતી. મિત્રો, હું રાજનીતિને આજે પણ પસંદ નથી કરતો, પણ મેં જોયું મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, આદિવાસી કરતા પાર્ટીને હું કહેવા માંગુ છું અહીંયાથી આણંદના આંકડાઓથી કે તમારામાં તાકાત હોય એટલા બ્રિજ ખાઈ લેજો. હજી 2 વર્ષ છે, તમારામાં તાકાત હોય એટલા રોડ ખાઈ જાજો. હજી 2 વર્ષ છે, તમારામાં તાકાત હોય એટલું
ભ્રષ્ટાચાર કરી લેજો, પણ યાદ રાખજો 2027 માં આમ આદમીની સરકાર બનતાની સાથે જો આ ગરીબોના તમારા ટેક્સના રૂપિયા જે ભાજપિયાએ ખાધો હશે, એના દીકરાને એને મિલકતો બનાવી દીધી હશે, 200-500 એકર જમીન લઈ લીધી હશે, હું અહીંયાથી ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત કરી તમારા ખાતામાં નખાવીશું. આ ભાજપીય કરડા પાર્ટી મિત્રો એટલી હદે અત્યારે અહંકારમાં આવી ગઈ છે. રાવણ છે ને શિવ ભક્ત હતો. રાવણ પેલા ખરાબ નહોતો, એમ ભાજપ પણ પેલા ખરાબ નહોતી. ઘણી જગ્યાએ ભાજપ પણ એમ કે કિશુદાનભાઈ હવે ભાજપ કેમ ખારી લાગે તમને? મેં કીધું હવે અમને લૂંટવાનું ચાલુ કર્યું, ભૂચ મારવાનું કર્યું ને એટલે અમને ખારી લાગે. હમણાં મને અહીંથી કહેતા હતા અહીંની બેંકો ઉઠાવી દીધી કે નથી ઉઠાવી દીધી? ભાઈ ભાજપિયાએ સહકારી બેંકો ઉઠાવડાવી કે નહીં? મિત્રો કોઈ બેંકમાં 200 કરોડનું, કોઈ બેંકમાં 250 કરોડનું, કોઈ બેંકમાં 500 કરોડનું મિત્રો ભ્રષ્ટાચાર કરી અને ભાજપીય કરડા પાર્ટીએ લૂંટે છે. મિત્રો મને ચિંતા એ નથી કે ભાજપ પર લૂંટે છે, મને ચિંતા એ નથી કે ભાજપ પર અત્યારે અત્યાચાર કરે છે, પણ મિત્રો મને ચિંતા એ થાય છે કે ભાજપ આપણે ભાવ નો આપે, ભાજપ આપણે હક અને અધિકાર નો આપે, આપણા બાળકને ભણાવવા સારું શિક્ષણ નો આપે, સ્કૂલ નો આપે, શિક્ષક નો આપે, આરોગ્ય ખાતામાં તમે જાઓ હોસ્પિટલમાં તો સારવાર નો આપે, અને છતાંય આપણે કમરનું બટન દબાવ્યું તો વાંક આપણો કે ભાજપ વાળાનો? જોરથી બોલો, વાંક આપણો કે ભાજપ વાળાનો? તો મિત્રો આપણે આત્માને જગાડવાની જરૂર છે. આ ભાજપીય કરડા પાર્ટી અહીંયા માતાબેન દીકરીઓ બેઠી છે. મિત્રો તમે વિચાર કરો, આ નરેન્દ્ર મોદીને એમ લાગ્યું કે બિહારમાં ચૂંટણી જીતાય એમ નથી, માતાબેન દીકરીઓ વગર માતાબેન દીકરીઓને ફોસલાવી હોય તો સરકાર આપણી છે, પણ અત્યારે તાત્કાલિક ફોસલાય નહીં. અને મિત્રો નરેન્દ્ર મોદીએ બિહારની મહિલાઓના 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા. આપણી બહેનો મળ્યા, જોરથી બોલો, મળ્યા, મળવાના નથી. આ કરદિયાઓ પોતે પોતાના દીકરાઓ વિદેશમાં ભણે, તમારા દીકરાઓ એ સરકારી સ્કૂલમાં જાય જ્યાં શિક્ષક પણ ન હોય. મિત્રો ચારે બાજુથી લૂંટ મચાવવાનું જો કામગીરી કરી હોય તો આ ભાજપીય કરડા પાર્ટી કરી છે, અને એની માસિયાઈ બેન પણ ભેગી છે. કોણ છે ભાઈ માસિયાઈ બેન? કોણ છે? મિત્રો આજે કોંગ્રેસના નેતાઓને હું કહેવા માંગુ છું, હમણાં મને મીડિયા વાળા ફોન કરતા હતા કે સુદાનભાઈ ઇન્ટરવ્યુ આપો, તમે કોંગ્રેસના એવું કીધું છે. હું આજે ફરીથી જાહેરમાં કહું છું, કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓના ભાગીદારીમાં ધંધા કરે છે, અને એટલે ગુજરાતની જનતા લૂંટાય છે. અને આ ખદડાઓ બધા, હું ફરીથી કહું છું, ભાજપીય કરડા પાર્ટીને નીકળવા માટે, કાઢવા માટે, ખેડૂતો માટે અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર સહિતના ખેડૂતો જ્યારે ગયા અને મિત્રો ભાજપે લાઠીચાર્જ કર્યું, અત્યાચાર કર્યું, ભાજપે મિત્રો ઘરમાંથી કાઢીને ખેડૂતોને માર માર્યા, ત્યાં ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને કીધું કે તમે ત્યાં જઈને સભા કરો, અમે તો કયા મોઢે જઈએ, અમે તો ધીબ્યા છે ખેડૂતોને, અમને ભાજપ વાળાને ખેડૂતો ઘૂસવા નહીં દે, તમે ત્યાં જઈને સભા કરો. હવે મિત્રો તમે મને એમ કહો કે જો કોંગ્રેસ પાર્ટી સાચી હોય, ખેડૂતોની હિતલક્ષી હોય, તો ત્યાં સભામાં જઈને એને એમ કહેવું પડે ને કે ભાજપે ખોટા અત્યાચાર કર્યા છે. કેવું પડે કે ના કેવું પડે? ભાજપે ખોટી રીતે ખેડૂતોને માર માર્યા છે. એમણે શું કર્યું ખબર છે? ત્યાં જઈને આમ આદમીને ગાળો ભાંડી, હળદરમાં જઈને આમ આદમીને ગાળો ભાંડી કે આમ આદમી વાળા નવા નીકળી પડ્યા છે, ખેડૂત છે કે નહીં, આ ફલાણા ધારાસભ્યો આમ છે, અને ખેડૂતો જેલમાં ગયા એની મજાક કરી. આ કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલતું એવું નથી લાગતું ભાઈ?
નથી લાગતું ભાઈ? પણ અમારી ખાનદાની જુઓ મિત્રો, એમના એક ધારાસભ્ય ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો, એમના એક ધારાસભ્ય દારૂનો મુદ્દો ઉઠાવ્યો. જે ડ્રગ્સ માટે આમ આદમી પાર્ટીએ સુરતથી કેમ્પેન ચાલુ કર્યું હતું. રાકેશ હિરપરા ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને મિત્રો ડ્રગ્સના મુદ્દે આપણે વિધાનસભા ગજવી હતી. ઈ ડ્રગ્સનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય ઉપાડ્યો તો ચેતરભાઈ વસાવા, ગોપાલ ઇટાલિયા અને મેં પણ આજે કોંગ્રેસના ધારાસભ્યને સમર્થન કર્યું છે. ઈ આપણી નૈતિકતા અને ઈમાનદારી બતાવે છે. ઈ લોકો એમ કે છે જિગ્નેશ મેવાણીને તમે સમર્થન ન કરો. હા બોલો, કબડિયાઓ, કમરગટ્ટાના ભાઈઓ, માસિયાઈ ભાઈઓ, યાદ રાખજો, આ પ્રજા ત્યારે તમને એમ કહીને મત આપતી હતી કે ભાજપને હરાવી શકશે, પણ પ્રજાએ એટલા માટે તમને મત નહીં આપ્યા કોંગ્રેસીઓ કે તમે ભાજપની શોળમાં બેસી અને પ્રજાને લૂંટવાનું કામ કરો. અને એટલા માટે હું કહેવા માંગુ છું મિત્રો, આજ ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે હવે ભાજપ ઉપર વિશ્વાસ નહીં કરવો અને કોંગ્રેસ ઉપર પણ વિશ્વાસ નહીં કરવો. એમણે અહીંયા ખેડૂતોને ક્યાં ગાળો દેવાની જરૂર હતી ભાઈ? એમણે આમ આદમી પાર્ટીનું કામ ગાળો દેવાની જરૂર હતી કે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો જેલમાં ગયા નાટક કરે છે? જેલમાં તમારે જાવ ને ભાઈ, તમારું સેટિંગ છે એટલે જેલમાં નથી જતા ભાઈ. કોઈ રાહુલ ગાંધી જેલમાં નથી ગયો. આ લોકો એમ કે ભાજપની બી ટીમ છે આમ આદમી પાર્ટી. હું ખુલાસો કરું છું મિત્રો, કાર્યકર્તાઓને કહું છું કે કોઈ પણ કોંગ્રેસીઓ એવું કે તો એને ચોપડાવી દેજો આ વાત. રાહુલ ગાંધી કેટલા વર્ષથી સત્તામાં છે ભાઈ? કોંગ્રેસ 70 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું. રાહુલ ગાંધી એકે વખત જેલમાં ગયા ભાઈ? જોરથી બોલો, જેલમાં ગયા? અરવિંદ કેજરીવાલ જેલમાં જઈને આવ્યા, મનીષ સિસોદિયા જેલમાં જઈને આવ્યા, પણ નહીં આપું ભાજપના નેતા. મિત્રો ભાજપનું નામ પડે તો તમને પણ કહું છું કે ભાજપના નેતાઓને કહેજો, વેવાઈઓને કહેજો કે કાં તો તમે પાર્ટી બદલો, નહીં તો અમે સંબંધ તોડીએ છીએ સાહેબ. શું કામ? એનો એક દાખલો આપું મિત્રો. હમણાં એક દીકરીને ત્યાં સગાઈ કરવા ગયા, દીકરાવાળા સગાઈ કરવા ગયા. દીકરીને દીકરો ગમ્યો, દીકરાને દીકરી ગમી, પરિવાર બંનેને એકબીજાને મેળ પડ્યો કે આ સારા છે પરિવારો. અને પછી મિત્રો સાંભળજો, છાપામાં આવેલી વાત છે, સુદાનભાઈ ફાંકા પોતારી નથી કરતા. દીકરીએ એવું કીધું, દીકરાને 2 મિનિટ આપણે મળી લઈએ તો કે હા. 2 જણા છત ઉપર પડવા ગયા. દીકરીએ દીકરાને પૂછ્યું તમે શું કરો છો? કે હું ભાજપનો કાર્યકર્તા છું. દીકરીએ નીચે આવી ના પાડી દીધી, સગાઈની ઠાપ કરી દીધી. આ છાપામાં આવેલી વાત છે. મેં તપાસ કરી, મેં દીકરીને પૂછાવડાવ્યું, મેં કીધું બેન આ વસ્તુ નવી આવી છે, આ માર્કેટમાં નવું આવ્યું ભાઈ, આ બરોબર વધાવી લેજો માર્કેટમાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં નવું આવ્યું છે. એટલે મેં દીકરી વાળાને પૂછ્યું કે ભાઈ આ દીકરીને મારે વાત કરવી છે, આ ભાજપ પડા છે એના કારણે કેમ સગાઈ તોડી નાખી? તો દીકરીએ બહુ સારી વાત કરેલી છે મિત્રો. દીકરીએ એવું કીધું કે મને કહેજો ભાજપ પડા બ્રિજ ખાઈ જાય, મનરેગા યોજનામાં ગરીબોના રૂપિયા ખાઈ જાય, દૂધમાં સહકારી મંડળીઓમાં દૂધના ભાવ ખાઈ જાય, મંડળીઓ ખાઈ જાય અને બેકો ઉઠાવી દે. અને હું જો મારા ભાજપના કાર્યકર્તા સાથે જો મારા લગ્ન કરું તો એમાંથી સંતાન પેદા થાય, નબળા થાય, એટલા માટે મારે નથી કરવું છે. આ ધરતી ઉપર રાણી લક્ષ્મીબાઈઓ છે તો આપણે પણ આજે એક સંકલ્પ લેવાનો છે મિત્રો, ભાજપને કાઢવાની છે. દરેક ચૂંટણીઓમાં હવે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી, માત્ર ને માત્ર ઝાડુ. અને મિત્રો એક વાર મોકો માંગીએ છીએ, બરોબર કે નહીં ભાઈ? ઘણા લોકો એમ કહે છે કે અમારે 30 વર્ષથી આ બરોબર ચાલે છે. એ જે કહેનારા છે ને ગંભીરા બ્રિજના કોન્ટ્રાક્ટ લેનારા છે. ભાજપ કરે છે, ભાજપનો કાર્યકર્તા નથી. ઈ પુચ્છસીઓ છે, ઈ લાભાર્થી છે, ઈ રોડ ખાનારો છે, એટલે એને ભાજપ વાલી લાગે છે. અને તમે ભાજપ વિરુદ્ધ કોમેન્ટ કરો ને એટલે એના બાપને ન કીધું હોય ને એવો ગુસ્સે થઈ જાય. હું કામ ખબર? એટલે મલાઈ બંધ થઈ જાય એટલે.
જો આમ કૂદી પડશે ને ફેક આઈડિયો બનાવશે ને હું હિન્દુ છું, તમે હિન્દુ સેના નકલીઓ, તમે હિન્દુ છો? હું સાહેબ નરેન્દ્ર મોદીને પણ કહેવા માંગુ છું એમને હિન્દુ નથી ગણતો. બોલો, આ જાહેરમાં કહું છું એમને હિન્દુ નથી ગણતો. શું કામ? જે વ્યક્તિ પ્રધાનમંત્રી મારી ગાયોને કતલખાને મોકલે અને એના માંસનો નિકાસ કરે અને એમાંથી જો કમાણી કરે અને એ કમાણીમાંથી કમલમ બનાવતો હોય તો એ મારો હિન્દુ હોઈ ન શકે સાહેબ. આ વાત સાચી કરું છું કે નહીં? ગાયના સાહેબ માંસનો નિકાસ કરી અને ઈ કંપનીઓમાંથી ફંડ લઈ અને આ કમલમ બનાવે છે. હું સાચા ભાજપના કાર્યકર્તાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બાપનો પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. જે કમલમોમાં તમે ઉદ્ઘાટનોમાં જાઓ છો એ ગાયના માંસમાંથી ફંડમાંથી મેળવેલું કમલમો બને. મારો જીવ નીકળી જાય તો મંજૂર છે, પણ મારી ગાય માતા માટે મારે એક પણ જગ્યાએ ડગલું પાછળ હટવાનું નથી થતું. અને એટલા માટે હું કહું છું કે એક ભાજપને મત આપશો તો તમારા ધ્યાન રાખજો, આ વખતે ભાવ નથી મળતું, આ વખતે તો ભાવ માટે રજડો છો. આવનારો સમયમાં તમારી જમીનો ઉપર કબજા કરશે, અદાણી બધી જમીનો લઈ લેશે અને સંપત્તિમાં અમારા શબ્દ લખવા તો લખી લેજો, ભૂલથી પણ જો ભાજપને મત પડ્યું એની સરકાર આવી તો તમારે મારે સંપત્તિમાં વાંઢા દીકરા સિવાય કાંઈ નથી રહેવાનું. વાંઢા એટલા માટે પેપર ફોડી નાખે, નોકરીમાં માર પહેલો આપે નહીં. અને એટલા માટે મિત્રો એક મારે સંકલ્પ જોઈએ છે તમને. તમે તો આમ આદમીને વરેલા છો એટલા માટે અહીંયા આવ્યા છો, પણ હવે તમારે તમારા ભાઈને, કાકાને, મામાને, વેવાઈને, વેવાણને, દેરાણીને, જેઠાણીને બધાને આમ આદમીમાં જોડવાના છે. બોલો, આટલું કરી દેશો? હાથ ઊંચો કરીને મને વચન આપો. બોલો, જોડી દેશો? આ પુણ્યનું કામ કરી દેશો? તો મિત્રો હું આપને ખાતરી આપું છું કે આમ આદમીની સરકાર બનતાની સાથે ખેડૂતોનો, ગરીબોનો, વંચિતોનો, શોષિતોનો એટલો બધો વિકાસ કરીશું કે તમારા હાથમાં પુણ્યના પથારી જશે. સપ્તાહો નહીં કરી હોય ને એટલા પુણ્ય થશે. તો મારી વિનંતી છે, આજથી નોટ કરી લ્યો. તમારો ભાઈ હશે, કાકો હશે, મામો હશે ભાજપ કે કોંગ્રેસમાં, એને લઈ લ્યો કે અત્યારે એક મોકો આમ આદમીને આપવાનો છે, એક મોટો ઝાડુને આપવાનો છે. તમે જુઓ આ બધા બેઠા છે, એમાં કોઈ કેવા છે? જો રૂપાળા છે કે નહીં? હારા છે કે નથી? આ મૂર્તિયાભાઈ જોરથી બોલો, હારા છે કે નહીં? ભાજપના બેઠા હોય તો એક બેંક ઉડાડી નાખી હોય, એક બેંક ખાઈ ગયો હોય, એક બુટલેગર હોય, એક ગુંડો હોય, એક લુખો હોય, એક બળાત્કારી બેઠો હોય, એક ભ્રષ્ટાચારી બેઠો હોય. પણ મિત્રો આમ આદમીમાં તમારામાંથી નીકળેલા સામાન્ય જનતાના હીરા બધા બેઠા છે, એટલા માટે આમ આદમીને આપવાનું. તો મારી એટલી જ વિનંતી છે કે આજથી સંકલ્પ લઈ લેજો. એક વ્યક્તિ માત્ર 15 મતનું ગોઠવી લે આગામી તાલુકા, જિલ્લા, નગરપાલિકામાં. છેલ્લે એક નારો બોલાવીશું, બોલો ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. જોરદાર ચાલો થઈ જાય ઈશુદાનભાઈ માટે. ભારત માતા કી જય જવાન. આકલાવ ખાતે આંબોલી ગામમાં આયોજિત આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં દૂર દૂરના ગામડાઓમાંથી પધારેલા સૌ ગામજનો, આગેવાનો, ખેડૂતો, માતાઓ, બહેનો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, મીડિયા મિત્રો, પોલીસ મિત્રો, પત્રકાર મિત્રો, બધાયનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌને હું પ્રણામ કરું છું. મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાનશ્રીઓ, અમારા આણંદ જિલ્લાના, ખેડાના, આજુબાજુના બધા જ વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ મોટી મહેનત કરી અને ચરોતરમાં પહેલી વખત આટલો મોટો જબરજસ્ત કાર્યક્રમને સફળ કરી બતાવ્યો છે. અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. મિત્રો, આજે આપણે અહીંયા એકઠા થયા છીએ ખેડૂત મહાપંચાયતમાં, અને ખેડૂતના દીકરા તરીકે, ગુજરાતના દીકરા તરીકે, ગામડાના યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહીંયા ઊભો થયો છું. હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી
આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઊભો થયો છું, ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ કરતા લગભગ 30 વર્ષ પૂરા થવા આવ્યા ગુજરાતમાં ભાજપની સરકાર છે એને આ 30 વર્ષ દરમિયાન લોકોએ ખૂબ પ્રેમ આપ્યો ભાજપના નેતાઓને, ભાજપ પાર્ટીને, ભાજપની સરકારને, પણ સહેજ પાછું વળીને બધાય વિચારે કે આ 30 વર્ષની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા? બધા લોકો પોતાનો આત્મા જગાડે, પોતાની જાતને પૂછે કે 30 વર્ષ પહેલા તમે જે ભાજપના નેતાઓને મત આપતા હતા એ નેતાઓ આજ ક્યાં પહોંચ્યા છે અને તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે? તમારા પોતપોતાના ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બનીને જે માણસ ફરે છે એ આજથી 20 વર્ષ પહેલા શું કરતો હતો, એની પાસે શું હતું અને આજે એની પાસે શું છે ને એના છોકરાઓ શું કરે છે? ખાલી આત્મા જગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે વિકાસ થયો છે, પણ ભાજપના નેતાઓનો જનતા ખાડે ગઈ છે. તમારા ગામમાં, તાલુકામાં, વિસ્તારમાં ગમે ત્યાં જોશો તો રૂપિયાવાળા માણસો હશે, બધા ભાજપવાળા હશે, ને જે ગરીબ હશે એનું કોઈ હાલચાલ પૂછવા વાળું નહીં હોય. દોસ્તો, ગુજરાતમાં આજ નવા વિકલ્પની ખૂબ જરૂર ઊભી થઈ છે, નવા નેતૃત્વની જરૂર ઊભી થઈ છે, નવા વિચારની જરૂર ઊભી થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે કે ગુજરાતને નેતૃત્વ આપવું છે, ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કરવું છે, અને એનું નેતૃત્વ ચૈતરભાઈ જેવા યુવાનોએ, યુવરાજસિંહ જેવા યુવાનોએ, રાજુભાઈ કરપડા જેવા યુવાનોએ, પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ, ઈશુદાનભાઈ જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય, પણ ગુજરાતની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે, સત્તા પરિવર્તન કરી અને છેવાડાની જનતાને લાભ અપાવવો છે. મિત્રો, આ ખેડૂત પંચાયતના માધ્યમથી આપણે ખેડૂતની વાત કરીએ. આજ આખા ગુજરાતની અંદર ખેડૂતો દુખી છે. હજારો મુદ્દાઓથી ખેડૂતોનું જીવન ઘેરાયેલું છે. એક મુદ્દાની સમસ્યા હોત તો કદાચ ચલાવી લેતા આપણે કે કંઈ વાંધો નહીં, 99 વસ્તુ બરાબર છે, ખાલી એક મુદ્દાની તકલીફ છે તો ચાલશે. સામાન્યમાં સામાન્ય વાત માટે આજે ખેડૂતોએ સરકાર પાસે આજીજીઓ કરવી પડે છે. આખા ગુજરાતમાં માવઠું આવ્યું, અતિવૃષ્ટિ થઈ પહેલા અને પછી પાછું માવઠું આવ્યું, કમોસમી વરસાદ આવ્યો. આખા ગુજરાતનો અલગ અલગ પાક વાવતા ખેડૂતોના નુકસાન ગયું. કોઈને કપાસમાં, કોઈને મગફળીમાં, કોઈને તલમાં નુકસાન ગયું, કોઈને કંઈક. હજારો એકર જમીનની અંદર ઊભો પાક ખરાબ થઈ ગયો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જઈ જતો રહ્યો. સર્વેના નાટક, ફોર્મ ભરોના નાટક, કોઈને કાણી કોડી પણ હજુ સુધી આપવામાં આવી નથી સરકાર દ્વારા. ભાજપના અનેક નેતાઓ ખેતરે જઈને ફોટા પડાવી આવ્યા. કેટલાક લોકોને તો વાસ આવવા લાગી એમાંથી પાછા. દોસ્તો, ફોટા પડાવી આવ્યા છે, પણ આજ ખેડૂતના ખિસ્સામાં આજ કાણી કોડી પણ સરકારે નાખી નથી. આ દરેક પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જનતા એક નવું નેતૃત્વ ઝંખે છે, એક નવી પાર્ટી, નવો વિકલ્પ ઝંખે છે. દોસ્તો, ત્યારે હું તમને બધાને એક વિનંતી કરવા આવ્યો છું કે અમે બધાએ એક બહુ મોટું બીડું ઉપાડ્યું છે. 30 વર્ષ થઈ ગયા. તમે કોંગ્રેસને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની, ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી. સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું, વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો. આવી રીતે વર્ષોથી ચાલતું હતું. પણ આજ ગુજરાતની અંદર કેટલાક યુવાનોએ આગેવાની લીધી છે કે જે થવું એ થાય. હવે ગુજરાતની જનતાને આ ભાજપ અને કોંગ્રેસની ચુંગાલમાંથી છોડાવીને રહેવાનું છે દોસ્તો. અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમ્મીદ લઈને આવ્યા છે, એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો, આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો, પણ તમારા પોતાના પરિવારની, બાળ બચ્ચાની, માલ મિલકતની, ખેતીવાડીની ચિંતા કરતા હોય ને તો એક વખત ગુજરાતમાંથી આ ભાજપ વાળાને ભગાડો અને એક નવું નેતૃત્વ લઈ આવો દોસ્તો. આજ ચારો તરફથી આપણે દુખી થઈ ગયા છે. હમણાં તાજેતરમાં જ આ દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર કેટલી બધી ચર્ચાઓ ચાલે છે. આ ચરોતરમાં, આ આણંદ વિસ્તારમાં, ખેડા વિસ્તારમાં હમણાં 2-4 વખત ભાજપના માણસો કેમિકલ વાળો ઝેર વેચતા પકડાયા. લઠ્ઠાકાંડ હમણાં જ ખેડામાં થયો તો જાજી જૂની વાત નથી. મિત્રો, એક પરિસ્થિતિની કલ્પના કરો કે હજારો એવા પરિવારો છે
રાજનીતિમાં આવો આગેવાન બન્યો એના કારણે જ્યારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુઃખદ પ્રસંગમાં હાજરી આપવાની થતી હોય છે અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂના દૂષણના કારણે પરિવાર બરબાદ થઈ ગયો, પરિવારના મોભી પુરુષ છે એનું અકાળે મૃત્યુ થઈ ગયું, એમના બાળ બચ્ચાનું શું, એમના પરિવારના મહિલા સભ્યોનું શું, વૃદ્ધ મા બાપનું શું. હજારો એવા પરિવારો છે, હજારો એવી નાની ઉંમરની બહેનો છે જે દારૂના દૂષણના કારણે આપણી નાની ઉંમરની બહેનો વિધવા બની છે. મારી વાત સાચી છે કે ખોટી છે? સાચી છે કે ખોટી? અનેક એવા પરિવારો છે જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે, એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો છે. સરકારના પેટનું પાણી નથી હલતું, કેમ કે સરકારને તો પૈસા મળે છે પણ જનતાને શું મળે છે? છતાંય જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે? દોસ્તો, આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો આત્મા જગાડવો પડશે. ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં, દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ, ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરોધમાં પડ્યા. તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જિગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ. એ નિવેદનને હર્ષ સંઘવી ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જિગ્નેશભાઈએ બહુ મોટું પાપ કર્યું હોય, ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે છે. પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લે છે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે. પટ્ટા કમરે પહેરવા માટેના છે, કમરે પહેરો, ટાઈટ ઉભા રહો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ, અમારી તમને સેલ્યુટ છે. પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવીના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ને ઉતરશે. ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ. જેના કમરે પટ્ટા હશે, જેની કમર સીધી હશે, જેની છાતી ચોડી હશે એની અમે સાથે છીએ. પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે. અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં. અમને બધી ખબર પડે છે. એક જ જાતકે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન, આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની, ટોમી કોટડી. જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેણે કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા. દોસ્તો, ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં 3 વકલ છે. 3 કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે. એક કે જેણે સરકારી નોકરી, સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ, જેટલું કહેશે એટલું જ કરવાનું. એક એવી કેટેગરીના માણસો છે જે 100% ગુલામ બની ગયા છે ભાજપના. બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા પૈસા પૈસા, બીજી કોઈ વાત નહીં, લાવો પૈસા, લાવો પૈસા, લાવો પૈસા. અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓને કર્મચારીનો જેટલી બદલી થાય હોય એટલી થઈ જાય, બાકી પૈસા પણ નહીં, ભાજપની ગુલામી પણ નહીં, હું જે સંવિધાનમાં લખ્યું એ કામ કરીશ એવા ઈમાનદાર કર્મચારીઓ. મારી વાત સાચી છે કે ખોટી છે? દોસ્તો, આ 3 કેટેગરીના અધિકારીઓ ગુજરાતની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની? એક સામાન્યમાં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસોને પૈસા, બાપા, આજીજી, જી સાહેબ પ્લીઝ, તમારી ગાય છું, બકરો છું, તમારો બોકડો છું, એવું કરવું પડે. મામલતદાર ઓફિસોમાં ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશનની તો વાત શું કરવી, એકલા જવાય નહીં કોઈ ગરીબ માણસથી, નાના માણસથી. હું જો ખોટું બોલતું હોય તો બધા મને કહો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશનમાં? 5 લોકોને સાથે લઈને જવું પડે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીથી એકલા પોલીસ સ્ટેશન નથી જવાતું, અમારે એકલા નથી જવાતું. દોસ્તો, પરિસ્થિતિ વિચારો. આમ આદમી પાર્ટીની ચિંતા ના કરતા, અમારા બધાની ચિંતા ના કરતા, અમને ભગવાને સુખી રાખ્યા છે, સુખી રાખશે. તમે તમારા છાતી ઉપર, હૃદય ઉપર હાથ રાખીને વિચારો કે પોલીસ સ્ટેશન પાકિસ્તાનનું છે કે ગુજરાતનું? ગરીબ માણસ એકલા જઈ નથી શકતો ફરિયાદ લખાવા. વ્યાજ માફિયાઓના ચક્કરમાં કોઈ ગરીબ માણસ ફસાય, ફરિયાદ કરાવવા જવાનું મન થાય પણ એકલા પગલું ના ઉપડે પોલીસ સ્ટેશન તરફ.
આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ, આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને, એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા. મારી વાત સાચી છે કે ખોટી? દોસ્તો, પોલીસ સ્ટેશનમાં એકલા ન જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશનથી જ લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે, સલામતી માટે, સુરક્ષા માટે બીજે ક્યાં જવાનું? પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ, નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ. પણ આજ બુટલેગરો છાતી કાઢીને પોલીસ સ્ટેશનમાં જાય છે, જમીન માફિયાઓ ચડી જાય છે પગથિયા, ગુંડાઓ ચડી જાય છે પોલીસ સ્ટેશનના પગથિયા, પણ ગરીબ માણસ ગેટ ઉપરથી પોલીસ સ્ટેશન લખ્યું ને પાટીઓ જોઈને અંદરથી ડરે છે, જાઉં ના જાઉં, જાઉં ના જાઉં, મારશે કે નહીં મારે, ગાળો દેશે કે નહીં દે. દોસ્તો, આ પરિસ્થિતિ ગુજરાતમાં ભાજપના કારણે થઈ છે. હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ન કરો, આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો, પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ. આની અંદર કંઈક બદલાવ આવવો જોઈએ. બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે. મિત્રો, એને તમારા આશીર્વાદની જરૂર છે. આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે, બોલે છે, જેલમાં જવાથી ડરતા નથી. દોસ્તો, અને ગુજરાતમાં નેતાઓની માત્ર 2 વકલ છે, જેમ અધિકારીઓની 3 વકલ છે. ભાજપના ગુલામ, પૈસાના ગુલામ અને જનતાના સેવક, આ 3 કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ 2 કેટેગરીના છે. જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા, અને ભાજપમાં ન જવું હોય એટલે જેલમાં જનારા 2 કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે. જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે, અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે. દોસ્તો, માત્ર ગુજરાતમાં નહીં, ભારત દેશમાં નહીં, આખી દુનિયામાં ભાજપની સત્તા આવે ને તો અહીંયા બેઠા છીએ મરદ મૂછાળા ઊંચી છાતીવાળા. દોસ્તો, કોણ હલાવી શકે નહીં જોઈએ. દોસ્તો, અમે આવી સત્તા બત્તાથી ડરતા નથી, કેમ કે અમારી તાકાત અમારી ઈમાનદારી છે. અમારી તાકાત સામાન્ય જનતા પ્રત્યેની અમારી નિષ્ઠાના કારણે છે. અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે. એ તાકાતને ભાજપ તોડી નહીં શકે. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું, વિસાવદરની જનતાએ મને મોકલ્યો છે કે આખી ગુજરાતની ભાજપની સરકાર વિસાવદરની પેટા ચૂંટણીની અંદર પ્રચારમાં ઉતરી ગઈ. મુખ્યમંત્રી ત્યાં ગલીએ ગલીએ ચાલતા ચાલતા આટા મારતા હતા. ગૃહમંત્રી પોતે ત્યાં 10 લોકોની જંગી જાહેર સભા લેતા હતા. વન મંત્રી, પાણી મંત્રી, વાહન વ્યવહાર મંત્રી, કૃષિ મંત્રી, 2000 જેટલા બુટલેગરો, કાઠિયાવાડના બધા જિલ્લા પંચાયતના સભ્યો, કાઠિયાવાડની તમામ નગરપાલિકાના સભ્યો, કાઠિયાવાડની તમામ એપીએમસીના સભ્યો, આખા ગુજરાતના ધારાસભ્યો, સાંસદ સભ્યો, પોલીસ, મામલતદાર કચેરીનો સ્ટાફ, સહકારી બેંકોનો સ્ટાફ, એપીએમસીનો સ્ટાફ, હજારો લોકો ભાજપનો ઝંડો લઈને ગલીએ ગલીએ નીકળ્યા હતા. પણ વિસાવદરના ખેડૂતોનો આત્મા જાગ્યો ને એણે નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાવ, આ વખતે બધાને એક હારે પાડી દેવાના છે. અને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રી, સંત્રી, તંત્રી, જંત્રી બધું આવી ગયા પછી વિસાવદરના ખેડૂતોએ 17,500 મતથી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં ખેડૂતોનું નેતૃત્વ કરવા મોકલ્યો. દોસ્તો, અને જનતાનો આત્મા જાગે ત્યારે એનું પરિણામ કેવું આવે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી આજે લગભગ 3-4 મહિના થવા આવ્યા, પણ માહોલ એકદમ ટકાટક છે કે નહીં? એકદમ હજરબમ માહોલ આખા ગુજરાતમાં છે. એનું કારણ શું? કે જનતાનો આત્મા જાગી ગયો છે. જનતાની અંદરથી હવે અવાજ આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે, હવે પરિવર્તન નક્કી છે, હવે આ ભાજપનું આવી બન્યું છે. મિત્રો, અમે બધા દિવસ રાત દોડીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, નાના માણસનો અવાજ ઉઠાવીએ છીએ. મારી ગુજરાતના તમામ યુવાનોને વિનંતી છે કે ક્યાં સુધી ભાજપની લાચારી કરીશું. આવો રાજનીતિમાં, પાર્ટીમાં જોડાવા અમારા વિજયભાઈ બારૈયા જોડાયા છે. કેજરીવાલ, મિની કેજરીવાલ છે અહીંયા અમારા ચરોતર વિસ્તારના ખંભાતના. દોસ્તો, હજારો યુવાનોને મારી વિનંતી છે કે નેતાઓના ભરોસે રહેવું નથી. તમે આવો રાજનીતિમાં આગળ વધો, આમ આદમી પાર્ટી સાથે જોડાઓ, પોતપોતાના વિસ્તારનું નેતૃત્વ કરો, શીખો. આમ આદમી પાર્ટી તમને સપોર્ટ આપશે.
મદદ આપશે. આમ આદમી પાર્ટી તમને તમારા વિસ્તારનું, ગામનું, તાલુકાનું, જિલ્લાનું નેતૃત્વ કરવા માટેની તક આપશે અને તમે આગળ આવશો તો અને તો જ આપણા પોતપોતાના વિસ્તારનું ભલું થશે. બાકી આ ભાજપ કોંગ્રેસના ભરોસે રહેવાથી હવે કંઈ થવાનું નથી. મિત્રો, અનેક યુવાનો આજ તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, પણ રાજનીતિથી દૂર ભાગે છે. હજારો યુવાનો એવું વિચારે છે કે મને કોણ લેશે પાર્ટીમાં, મને શું ખબર પડે, મને શું આવડે, મને કોણ ટિકિટ આપે, મને કોણ હોદ્દો આપે, હું ઊભો રહીશ તો મને કોણ વોટ આપશે, મારી પાસે ક્યાં પૈસા છે, મને મારા પરિવારમાંથી સપોર્ટ નહીં મળે, મારા ગામમાં તો ભાજપનો ફલાણો મોટો નેતા છે, અમારા તાલુકામાં મોટો નેતા છે, અમારી જ્ઞાતિમાં ફલાણો ભાજપનો નેતા છે. આવા અનેક પ્રશ્નોના કારણે ગુજરાતના યુવાનો રાજનીતિથી દૂર રહેશે. હું મિત્રો તમને મારી વાત કરું કે એક સૌરાષ્ટ્રના સામાન્ય નાના એવા ગામડાના ખેડૂત પરિવારમાં હું જન્મો. કોઈ જાતની અમારી કોઈ રાજકીય રીતે કંઈ આવડત નહીં, ખબર નહીં, પરિવારમાં શું, ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નહીં. મારા મમ્મી ને અમે બધા ખેતી મજૂરી કરી ખાતા હતા. પણ ધીમે ધીમે એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કંઈક અવાજ ઉઠાવવો પડશે, કંઈક કરવું પડશે. ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો. મારી પાસે ત્યારેય પૈસા નહોતા ને આજે પૈસા નથી. તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ નહોતું. આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદનું પીઠબળ અમારી સાથે જોડાયેલું છે. મિત્રો, હું માત્ર 36 વર્ષનો વ્યક્તિ છું. હું ગુજરાતભરના યુવાનોને વિનંતી કરું છું કે સંકોચ રાખશો તો આ ભાજપના નેતાઓ હજુ 40 વર્ષ સુધી આપણું લોહી ચૂસવાના છે. પણ એક વખત હિંમત કરો, એક વખત અવાજ ઉઠાવો, બોલો કે હું બેઠો છું, કોઈ શું કરી લેશે મારું, તો ભાજપમાં દમ નથી, તમારું કંઈક કરી લે. એ લોકો ડરપોક માણસો છે. એ લોકો સત્તાની પાછળ છુપાઈને જનતા ઉપર ડરનું સામ્રાજ્ય ફેલાવે છે. આજકાલ પેલા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થવા લાગી. તમારું બાઇક ચોરાઈ જાય પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાવા જાવ તો લખાતી નથી, ના પાડી દેશે. મારી વાત સાચી છે કે ખોટી? ગામમાં દારૂ વેચાતો હોય, ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે. 2 બાટલીના કેસમાં વ્યાજ માફિયાઓ વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે. એક્સિડન્ટ થાય તો ફરિયાદ નહીં લખે. તમારી જમીન કોક પચાવી પાડે, જમીન લખાવી લે ખોટી રીતે, એફઆઈઆર નહીં લખે. પણ ભાજપના વિરુદ્ધમાં 4 શબ્દો બોલે અથવા ભાજપના ખોટા કુકર્મોને કોઈ ખોલે તો ધડાધડ એફઆઈઆર. દોસ્તો, જગદીશભાઈ મહેતા જેવા પત્રકારોએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું. જિગ્નેશભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું. ચૈતરભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું. ગુજરાતની ભાજપ પાર્ટીના પેટમાં તેલ રેડાય છે કે આ બધા જુવાનિયાઓ જાગૃત શા માટે કરી રહ્યા છે. જનતા જાગૃત થઈ જશે તો ભાજપને વોટ નહીં આપે, એટલે બધાને જેલમાં પૂરવાની કોશિશ કરે છે. પણ જેલની બીકે જો ક્રાંતિ આવતી ન હોત તો દેશમાં આઝાદી ન આવ્યું હતા. અંગ્રેજો આ ભાજપવાળા જેવા જ હતા. આજે એના નામ નિશાન નથી દેશમાં. અંગ્રેજો પણ એવું વિચારતા હતા જેલમાં પૂરી દઈશું તો આઝાદીની લડાઈ બંધ થઈ જશે. જેલમાં ઘણાને પૂર્યા પણ આઝાદીની લડાઈ બંધ ન થઈ અને આઝાદી આવીને પણ રહી. આ ભારત દેશનો ઇતિહાસ છે. દોસ્તો, આજ ભાજપના નેતાઓને કહેવાનું છે કે તમે એમ માનતા હોય કે 2-5 ગળામાં પટ્ટા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆરો કરાવી અને તમે ગુજરાતની અંદર ક્રાંતિ આવતી રોકી શકશો, તો એવું કંઈ થવાનું નથી. ટોમીને અને ટોમીનો પટ્ટો જેના હાથમાં છે, ભાજપવાળા બંનેને કહેવાનું કે ક્રાંતિ આવી રહી છે અને 27માં હજરબમ ક્રાંતિ ગુજરાતમાં આવવાની છે. કોઈ આ ક્રાંતિને રોકી નહીં શકે, કેમ કે ક્રાંતિની શરૂઆત વિસાવદરથી થઈ છે. દોસ્તો, ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને 30 વર્ષ સળંગ કોંગ્રેસની સરકાર આવી, એ કોંગ્રેસની સરકારમાં અહંકાર આવ્યો, અભિમાન આવ્યું, ખેડૂતોને ગોળીઓ મારી. તે દિવસે ક્રાંતિની શરૂઆત વિસાવદરથી થઈ. કેશુભાઈ પટેલ વિસાવદરના ધારાસભ્ય બન્યા અને ગુજરાતના ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા. દોસ્તો, 30 વર્ષ જૂની કોંગ્રેસ સરકારના મૂળિયા ઉખાડવાનું કામ વિસાવદરે જનતાએ કર્યું હતું. આજ ફરીથી 30 વર્ષ પૂરા થઈ ગયા છે. ગાંધીનગરમાં રાવણને અહંકાર આવી ગયું છે અને વળી વિસાવદરથી પાછો એક અવાજ આવ્યો છે કે હવે આને કાઢવાના છે. એટલે જ્યારે વિસાવદરથી ક્રાંતિની શરૂઆત થાય
ત્યારે સમજી લેવાનું કે ગાંધીનગરમાં બેઠેલાને ટાટા બાય બાય. દોસ્તો, ગુજરાતની જનતા તૈયાર થાય, પોતાનો આત્મા જગાડે, પોતાની જાતને પૂછે કે આપણે આવી વ્યવસ્થામાં શા માટે રહીએ છીએ. જનતા તો સરકાર પાસે માંગી માંગીને શું માંગે છે? મારી દ્રષ્ટિએ માત્ર 4 વસ્તુઓ આપણે જનતા સરકાર પાસે આશા રાખીએ છીએ. 5મી વસ્તુ મળે ન મળે તો પણ ટેન્શન નથી, મળે તો સારું. 4 વસ્તુ ખાલી ગુજરાતની સરકાર પાસે કરોડો લોકો આશા રાખે છે. એક, કે મારા ઘરે જે બાળક જન્મે એને કંઈક સરકાર 4 ચોપડી સારી ભણાવે તો ભણેલો ગણેલો છોકરો કંઈક પગભર થશે. વાત સાચી છે કે ખોટી? દરેક માણસ સરકાર પાસે એવી આશા રાખે છે કે બીજું કાંઈ આલો ન આલો, પણ 4 ચોપડી સારું શિક્ષણ મારા છોકરાને આપો તો એનો ભાવ તરી જાય, એની જિંદગી સુધરી જાય. પણ શું હાલત છે શાળાની? શું હાલત છે શાળાની? શું હાલત છે શિક્ષકોની? શું હાલત છે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થાની? બજારા BLO અત્યારે આત્મહત્યા કરવા લાગ્યા છે. તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી. જનતા બીજી આશા એવી રાખે છે કે કઈ વાંધો નહીં, શિક્ષણ આલ્યું ના આલ્યું, પણ મારા ઘરમાં કોઈ બીમાર પડે તો જરાક મને કંઈક સારી દવા સારવાર કરાવો તો મારા પરિવારના સભ્યનો જીવ બચી જાય. પણ એની અંદર એ છે, માં કાર્ડ લાવો, બાપુજી કાર્ડ લાવો, ફુવાજી કાર્ડ લાવો, ફઈજી કાર્ડ લાવો, સાસુજીનું કાર્ડ લાવો, બધાનું લાવો, પણ તમારો ટાંટિયો રિપેર નહીં થાય. કાળમ કાળ થઈ ગયું છે દોસ્તો. છોકરાને ભણવાની વ્યવસ્થા નહીં, બીમાર પડે તો સારવારની વ્યવસ્થા નહીં. જનતા એમ આશા રાખે કે કઈ નહીં, ચલો છોડો, એક સારો રોડ બનાવી દો, તો રોડ નહીં, ઠેકાણા નહીં. અંગ્રેજો અને મુઘલોએ જે બાંધકામ કર્યું ને એની કાંકરી ખરી નથી. આ નવા ભાજપના મુઘલ આવ્યા છે, એના બનાવેલા રોડ 3 મહિનામાં તૂટી જાય છે. અકબરના જમાનામાં જે કાંઈ બન્યું, બિરબલે જે બનાવ્યું, જહાંગીરે બનાવ્યું, અંગ્રેજોએ બનાવ્યું, રાજા મહારાજાઓએ જે બનાવ્યું, એ બધું અડીખમ ઊભું છે. આ ગાંધીનગરમાં બેઠેલા ચોર ચપાટાઓએ જે બનાવ્યું એ 1.5 મહિનામાં તૂટી જાય છે દોસ્તો. તો અંગ્રેજો સારા કે ભાજપ વાળા સારા? દોસ્તો, 200 વર્ષ પહેલા જે રેલવે બન્યા, જે નાળા, અલગ અલગ અનેક રેલવે સ્ટેશનો જૂના જમાનામાં રાજા મહારાજાના ટાઈમમાં બન્યા, એને તો કંઈ થયું નથી. અને ભાજપ વાળાનો રોડ અહીંથી બનવાનું ચાલુ થાય, ત્યાં પહોંચે ત્યાં પાછળથી પૂરો થઈ જાય. દોસ્તો, શિક્ષણ માગો તો શિક્ષણ નથી, આરોગ્ય માગો તો આરોગ્ય નથી, રોડ માગો તો રોડ નથી. છેલ્લે કંટાળીને જનતા એમ કે કંઈ આપો કે ના આપો, થોડીક ટકા સલામતી તો આપો, થોડીક સુરક્ષા તો આપો. આ ગુંડાઓ મારી જાય છે, માફિયાઓ, વ્યાજ માફિયાઓ મારી જાય છે, જમીન માફિયા જમીન પચાવી જાય છે, લુખા તત્વો હપ્તા લઈ જાય છે, કોક તોડ કરી જાય છે, સાયબર ફ્રોડ થઈ બેંકમાંથી પૈસા ઉપડી જાય છે, APMCમાં માલ વેચવા જઈએ તો કરદો કરી જાય છે. થોડીક સલામતી તો આપો. તો આપણી તો સલામતી નથી દોસ્તો. પોલીસ સ્ટેશનની હાલત મેં તમને કીધી. જનતા 4 વસ્તુ માંગે છે, 4 માંથી એક પણ વસ્તુ આપી શકવાની તાકાત ભાજપ પાર્ટીની નથી દોસ્તો. 5મું તો માંગવાનું ક્યાં કઈ વધ્યું છે. તો મારી તમને બધાને વિનંતી છે, 2 હાથ જોડીને હું વારંવાર કહું છું, ગોપાલ ઇટાલિયાની કે ચૈતર વસાવાની કે ઈશુદાનની ચિંતા ન કરતા, આમ આદમી પાર્ટીની ન કરતા, તમારા પોતાના પરિવારની, બાળ બચ્ચાની, માલ મિલકતની ચિંતા કરતા હોવ તો એકવાર હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્માને પૂછજો કે ગાંધીનગરમાં બધું બરાબર ચાલે છે કે ખરાબ ચાલે છે. તમારા જાતને પૂછજો, તમારા આત્માને પૂછજો, અને તમારું મન એમ કે ઘણું ખોટું ચાલે છે, આ નહીં ચલાવવું જોઈએ, તો અમે લડવા તૈયાર છીએ. બસ તમારા ટેકાની જરૂર છે. ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ તોય અહીંથી કૂટી લઈએ છીએ. અમે દોસ્તો, આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા, શાંતિપૂર્વક આ સભા સાંભળી, એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જવાન વંદે. ખૂબ ખૂબ આભાર. એ પરિસ્થિતિ કેટલી દુર્ભાગ્યપૂર્ણ છે. આ પરિસ્થિતિ સામે આમ આદમી પાર્ટી પહેલાથી લડતી આવી છે, અને હમણાં જ્યારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો, આમ આદમી પાર્ટી વતી અમે બધાએ પૂરું સમર્થન કર્યું છે. ગુજરાતના ગૃહમંત્રીને સહેજ પણ થોડી ઘણી પણ ગુજરાતની જનતાની ચિંતા હોય, આ ડ્રગ્સના દૂષણ બાબતે ગંભીર હોય, તો મેં આજે માંગણી કરી છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ રમાડવામાં આવે છે,
સર્વપક્ષીય ધૂળેટી રમાડવામાં આવે છે, સર્વપક્ષીય ભોજન સમારંભ થાય છે, તો ગુજરાતની ડ્રગ્સની પરિસ્થિતિ બાબતે સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીના નેતૃત્વમાં થવી જોઈએ એવી મેં માંગણી કરી છે. જો ગૃહમંત્રી ડ્રગ્સ બાબતે, દારૂ બાબતે ગંભીર હશે, જો ગૃહમંત્રીને હપ્તા નહીં મળતા હોય તો સર્વપક્ષીય બેઠક બોલાવશે. એ બેઠકમાં અમે પણ જઈશું અને બધાય ભેગા મળીને ગુજરાતમાંથી ડ્રગ્સ દારૂનું દૂષણ કેવી રીતે નાબૂદ થાય, કેવી રીતે કાયદામાં ફેરફાર કરવો જોઈએ, પોલીસની પ્રક્રિયામાં શું ફેરફાર કરવો જોઈએ, ન્યાય વ્યવસ્થામાં શું ફેરફાર કરવો જોઈએ, એ બધી ચર્ચા અમે સર્વપક્ષી બેઠક જો ગૃહમંત્રી બોલાવશે તેમાં કરશું. યુનિટી માર્ચના નામે જે હાલે છે એમાં બુટલેગરો, ગુંડાઓ, જમીન માફિયાઓ, વ્યાજ માફિયાઓ, ચોર ચપાટાઓની યુનિટી બતાવવાની કોશિશ થઈ રહી છે. આ બધા એક છે અને જનતા અલગ પડી છે. તમે યુનિટી માર્ચમાં ગામોગામ જે નેતાઓ નીકળ્યા છે ઝંડા લઈને, એના મોઢા જોશો તો કેટલાક બુટલેગરો છે, કેટલાકે સરકારી જમીન પચાવી પાડી છે, કેટલાક ચોરબાજો છે, કેટલાક સરકારી ગ્રાન્ટો ખાઈ ગયા છે. આ બધા લોકોની યુનિટીનું પ્રદર્શન કરવા માટે એ ગુજરાતના તમામ 2 નંબરિયાઓ એક છે અને એક બનીને રહેશે એવું દર્શાવવા માટે યુનિટી માર્ચનું કૃત ઊભું કરવામાં આવ્યું છે. વાસ્તવિકતા તો એ છે કે સમાજની અંદર આજે આ ડ્રગ્સના દૂષણના કારણે, ગુંડાઓના કારણે એટલી બધી ચિંતા વ્યાપી ગઈ છે કે માણસને પોતાના પરિવારના બાળકો ઘરે પાછા ન આવે ત્યાં સુધી ચિંતા થયા. એ ચિંતા ઉપર ચિંતન કરવાના બદલે નવા નવા ઝંડાઓ લઈ અને યાત્રાઓ કાઢવાનું જે ભાજપ કામ કરે છે, જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે. લગભગ નહીં, ભાજપ અને કોંગ્રેસ, લગભગ ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા દારૂ વેચવામાં આવે છે. અમારી પાસે તો ઝંડા છપાવવાના બે પૈસા નથી, દારૂની ક્યાં ટોપીઓ છપાવવાના પૈસા નથી. તમે ગુજરાતની દરેક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ લગભગ કોક એક બે કદાચ સારા માણસ હશે જેને ટિકિટ નહીં મળી હોય, બાકી બધા દારૂ વેચી અને ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. એટલે એ બાબતે આમાં કંઈ બોલવા જેવું છે નહીં. એ બંનેમાં અમે એકમાત્ર ગુજરાતની એવી પાર્ટી છીએ જે ચૂંટણીમાં ક્યારેય દારૂ વેચવાનું કામ નથી કરતા, ચૂંટણીમાં રૂપિયા વેચવાનું કામ નથી કરતા. જનતાના મુદ્દા ઉપર ચૂંટણી લડીએ પણ છીએ અને જનતાના મુદ્દા ઉપર તો ચૂંટણી જીતીને હું અને ચૈતરભાઈ બંને બેઠા છીએ. અમે મુદ્દાની રાજનીતિ કરનારો ગુજરાતનો પહેલો નહીં. જે પ્રકારે ગુજરાતમાં ભાજપની સરકાર, એમની પાસે બધી ટેકનોલોજી છે, બધી ટેકનિકલ મેકેનિઝમો છે, બધા જ પ્રકારના થઈ શકે છે. શરૂઆતમાં એમણે જાહેરાત કરી કે ભાઈ જીઓ ટેકથી, જીપીએસથી આપણે સર્વે કરીશું, ઓફલાઈન કરીશું, ઓનલાઈન કરીશું, અને ખેડૂતોએ લાઈનો લાગી ગયા. બધાને હતું કે અમને યોગ્ય વળતર મળી જશે. 10,000 કરોડની જાહેરાત થઈ, પણ આજ દિન સુધી ખેડૂતને 1 રૂપિયો મળ્યો નથી. અને આવનારા દિવસોમાં પણ ખેડૂતને 3,000, 3,500 રૂપિયા જ મળવાના છે. અને તમે જોયું હશે, શરૂઆતમાં ખેડૂતોએ સર્વે કરાવ્યા, હવે ફરી સર્વે કરાવે છે. હવે જગ્યા પર તો પાક છે નથી, રવિ સિઝન આવી એટલે ખેડૂતોએ બધું ઉઠાવી લીધું, કાઢી લીધું, અને હવે ફરી સર્વે. એટલે સરકારની નીતિ નથી કે ખેડૂતને સહાય આપવાની. ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા એક બાજુ મંજૂર થઈ ગયા, ત્યારે તો કોઈ સર્વે નથી થયું. હમણાં ખેડૂતોને સર્વેના નામને ધક્કા ખવડાવે છે. એ વ્યાજબી નથી. અને ગુજરાતમાં તમે જોયું હશે કે આ ભાજપની સરકાર વહીવટી તંત્ર અને પોલીસનો ઉપયોગ કરીને શાસન ચલાવી રહી છે. આજે કોઈ મંત્રી તંત્રી કે કોઈનું ચાલતું નથી. દિલ્હીથી આખું સંચાલન થાય છે અને એમાં દિલ્હીના ઉદ્યોગપતિઓ સાથે બેઠકો થાય છે. ઉદ્યોગપતિઓ કે એટલા પ્રમાણે જ સરકાર ચાલે છે. એટલે આ સરકાર ખેડૂતોની નથી. આજે કિસાન મહાપંચાયતમાં અમે બધાએ ચર્ચા કરી છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાંથી જઈ રહેલી છે. એના માટે જ આજે હર્ષ સંઘવી હોય, એમના મંત્રીઓ એલફેલ નિવેદનો કરતા રહી છે.